નસવાડીના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખલાસ થઈ જતા વાહન ચાલકો હેરાન પરેશાન। છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ સરકારે લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું। નસવાડીના હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, નાયરા પેટ્રોલિયમમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ન મળતા 210 ગામોના લોકો અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સરકાર તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો હોવાનું જણાવે છે, જ્યારે પેટ્રોલ પંપના માલિકોના જણાવ્યા મુજબ 2 દિવસથી પેટ્રોલ ડીઝલનો જથ્થો કંપની આપતી નથી, જેના કારણે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ નથી તેવા બોર્ડ વાગ્યા। મોંઘા ભાવનું કાળા બજારમાં પેટ્રોલ વેચાતું લેવા બાઇક ચાલકો મજબૂર બન્યા। તેવામાં નસવાડીની આજુબાજુ કન્સ્ટ્રક્શન સાઇડ તેમજ લોકલ રેતી કપચી અન્ય લોડિંગ કેમ્પો ચલાવનારા ચાલકો પણ ડીઝલ પેટ્રોલની અછતને લઈ હેરાન બન્યા છે। છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તત્કાલ નસવાડીમાં પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ બાબતે સંચાલકો પાસેથી માહિતી મંગાવી પ્રશ્ન હલ કરાવે તેવી માંગ ઉઠી છે। નસવાડી 4-5 પંપ આવેલા છે, એમાં 3-4-5 પંપે પેટ્રોલ જ નથી। હવે હાલ ખેતરોમાં જવાનું હોય, બધે જવાનું હોય તો પેટ્રોલ તો જરૂરિયાત જ થઈ ગઈ। હવે ગાડી વગર તો ચાલતું નથી બિલકુલ, એટલે પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરે એવી માંગ છે આપણે। શું મુશ્કેલી પડે પેટ્રોલ નહીં મળતું તો હવે 2-3, 4 કિલોમીટર ખેતરા દૂર હોય, એ જવા માટે તો ગાડીમાં પેટ્રોલ વગર તો જવાનું નહીં, ચાલતો તો જવાય ના તડકામાં, એવું છે। શું માંગ તમારી? આ પેટ્રોલ મળે એ માંગ। કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી છું, મારે છોટાઉદેપુર મિટિંગમાં જવાનું છે। હું પેટ્રોલ એક પોઈન્ટ બતાવતો હતો, એટલે મેં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપે આવ્યો, બીજા પેટ્રોલ પંપે ગયો, ત્યાં આગળ પણ પેટ્રોલ નથી હાલમાં। તો હવે ત્રીજા પેટ્રોલ પંપે લગભગ નસવાડીની અંદર જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ નથીના બોર્ડ લાગેલા છે। તો હવે મારે પેટ્રોલ ક્યાંથી પુરાવવું? હવે લગભગ રોડ ઉપર ગલ્લે કંઈક મળતું હોય ને ડબલ ભાવ આપીને મારે કદાચ પુરાઈને જવાનો વારો આવશે, તો જેમ કદાચ પેટ્રોલ પૂરતું મળી રહે એવી તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય। પણ હાલમાં તો મારે પ્રશ્ન ઊભો થાય છે કે પેટ્રોલ મારે છોટાઉદેપુર જવું ક્યાં, કઈ રીતે?